સહજ ન્યૂઝ. માળિયા હાટીનામાં યુવતી ગુમ થવાના મામલે વાણંદ સમાજે એસપીને આપ્યું આવેદનપત્ર. ત્વરિત અને નિષ્પક્ષ તપાસની કરી માંગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણી. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે 21 વર્ષીય યુવતી ગુમ થવા બનાવને લઈ સમસ્ત વાણંદ સમાજ જૂનાગઢ દ્વારા જિલ્લા પોલીસ વડા એસપી શ્રીને લેખિત આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની તાત્કાલિક, નિષ્પક્ષ અને અસરકારક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ 11 જુલાઈના રોજ સવારે યુવતી ઘરેથી પાર્લર જવાનું કહી નીકળી હતી, પરંતુ ત્યારબાદ પરત ફરી ન હોવાથી પરિવારજનો દ્વારા શોધખોળ બાદ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયાની અરજી નોંધવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. સમાજના પ્રતિનિધિઓએ પોતાના આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે એક સ્થાનિક યુવક યુવતીને લલચાવીને લઈ ગયો હોવાની તેમને શંકા છે. સાથે જ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ યુવતીની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વહેલી તકે શોધી પરિવારને સોંપવા અનુરોધ કર્યો હતો. આવેદનપત્રમાં સમાજમાં કેટલાક ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ આક્ષેપની સત્યતા અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઈ નથી. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પ્રમુખ લાલજીભાઈ ડી અમરેલિયા, જૂનાગઢ શહેર પ્રમુખ પ્રશાંત એમ વાજા સહિત વાણંદ સમાજના આગેવાનો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પોલીસ તંત્ર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. સમાજ દ્વારા આ આવેદનપત્રની નકલ રાજ્યના ગૃહમંત્રીની, સંબંધિત પોલીસ અધિકારીઓ તથા અન્ય સંબંધિત સત્તાધારીઓને પણ મોકલવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વાસ્તવિક હકીકતો સ્પષ્ટ થશે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જૂનાગઢ. મારું નામ પ્રશાંત મહેશભાઈ વાજા. હું જુનાગઢ હાલારી સમાજનો પ્રમુખ છું. આજરોજ જુનાગઢ એસપી કચેરીએ અમારા સમાજને બહોળી સંખ્યામાં બધા લોકો અહીંયા ભેગા થયા હતા. બનાવ 11 તારીખનો માળિયા હાટીનામાં અમારા છોકરીને બીજી જ્ઞાતિના મુસ્લિમ સમાજમાંથી છોકરો એને ભગાડીને લઈ ગયો હતો. છોકરી અમારી 19 વર્ષની છે, જેનામાં કાંઈ બુદ્ધિ નથી. ભોલાવીને એને અત્યારે એ છોકરો લઈ ગયો છે. તો સાહેબ પાસે અમારા સમાજે નક્કી કર્યું, એટલે સાહેબ પાસે અમે રજૂઆત કરવા આવ્યા હતા, એસપી સાહેબ પાસે. તેને સંતોષકારક જવાબ આપ્યો છે કે આજ સાંજ સુધીમાં તમારી છોકરી તમને મળી જશે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ સાહેબ પાસેથી અમને પૂરતો સહયોગ મળ્યો છે. તેના માટે અમે આજ સમાજ આખો મોટી સંખ્યામાં ભેગો થયો હતો. અમારી છોકરી જો અમને ના મળે તો અમે ગાંધી માર્ગે અમે ગાંધીનગર સુધી આ લડત અમે કરવાના છીએ. અત્યારે જે સમાજમાં ઝાઝા બધા પ્રકારના છોકરીને ભોરવવાના કામ અત્યારે થઈ રહ્યા છે, તેના વિરુદ્ધ અમારો સમાજ જાગૃત છે ને આ છેલ્લે સુધી આ લડાઈ અમે લડવાના છે. અસ્તુ.